નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। આજે આપણે શિયાળાની સ્પેશિયલ અને સ્વાદિષ્ટ વાનગી એટલે કે લીલી ડુંગળીનું શાક બનાવશું। આ શાક રોટલી, પરોઠા કે બાજરાના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે। તો ચાલો ફટાફટથી આ શાક બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે એક કઢાઈમાં 1 ચમચો તેલ લેશું। આપણું તેલ ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જીરા, 1 નાની ચમચી રાઈ નાખીશું। રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં થોડો મીઠો લીમડો ઉમેરશું। હવે આપણે તેમાં આદુ લસણની પેસ્ટ નાખી અને તેને થોડીવાર માટે સાતળી લેશું, જેથી તેની કાચી વાસ જતી રહે। હવે આપણે નાખીશું થોડા લીલા મરચાં, હવે આપણે તેમાં 5 ચમચી હિંગ ઉમેરશું। હવે આપણે તેમાં સમારેલી લીલી ડુંગળીને નાખી દઈશું। આપણે ડુંગળીને વઘારમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું। આપણી ડુંગળી થોડી નરમ થાય એટલે હવે આપણે તેમાં બધા મસાલા ઉમેરશું। સૌથી પહેલાં આપણે તેમાં અડધી નાની ચમચી મીઠું નાખીશું। તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું નાખી શકો છો। ત્યાર પછી આપણે તેમાં 5 ચમચી હળદર પાવડર, અડધી નાની ચમચી લાલ મરચું પાવડર, અડધી નાની ચમચી ધણા પાવડર નાખી અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું, જેનાથી ડુંગળી ઉપર મસાલાનો સ્વાદ સારી રીતે ચડી જાય। હવે આપણે આ શાકને 5 મિનિટ સુધી ધીમા તાપે પકાવી લઈશું। જુઓ 5 મિનિટ થઈ ગઈ છે। જુઓ આપણું શાક તૈયાર છે। હવે આપણે તેમાં સેવને ઉમેરી દઈશું। હવે સેવ નાખીને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણું ગરમા ગરમ સેવ અને લીલી ડુંગળીનું શાક। અને છેલ્લે આપણે ઉપરથી તેમાં ઝીણા સમારેલા લીલા ધાણા નાખીશું। તો જોયું ને, કેટલી સરળતાથી બની ગયું આ શાક। તમે પણ આ રેસિપીને એકવાર જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ્સમાં જરૂર જણાવજો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ નવી રેસિપી જોવા માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।